વાત કરીએ સ્થાનિક સ્વરાજ ચૂંટણીની, એને પણ થોડી સમજવાની કોશિશ કરીએ કે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર પણ ટિકિટ લેવા આવે છે. અમદાવાદમાં અશોક ભટ્ટના પ્રપૌત્ર ભૂષણ ભટ્ટના સુપુત્ર પણ ટિકિટ લેવા આવે છે. એમ જુઓ કે એક વાર મેયર પદે આરૂઢ રહ્યા, ઘણા છાંટા ઉડ્યા મેયર પદ ઉપર, એવા નૈનાબેન પેઢડિયા પણ ખુદ દાવેદારની લાઈનમાં કે ટિકિટ મને મળશે તો ચૂંટણી લડવી છે. કેટલું સુસંગત છે, ખાસ કરીને નૈનાબેનના કિસ્સામાં કે જ્યારે ગેમ ઝોન કાંડ થયો ત્યાંથી માંડીને એ અયોધ્યા સુધી પોતાની ગાડી લઈને ગયા. આ તમામ વિવાદો છતાં તમને લાગે છે કે આ પદ પર ભલે તમે જે પણ કામ કર્યું, જે ટર્મ મળી એ તમે કામ કર્યું, પણ ફરી પાછું જનતાની અદાલતમાં માત્ર પાર્ટીના જોરે આવવું છે કે મને ટિકિટ આપો? ક્યાંય એવું સાંભળ્યું કે એક વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે હતા, પાર્ટીનો જે જનાદેશ આવ્યો એણે રાજીનામું આપ્યું, રાજકોટ આવીને કોઈએ પૂછ્યું હશે ને કહ્યું તો કે હું ચૂંટણી લડવાનો નથી. હવે ભલા માણસ, એક વ્યક્તિત્વ મુખ્યમંત્રી પદે રહ્યું હોય પછી એ જનતાની અદાલતમાં જાય અથવા બીજું કોઈ ખાતું સંભાળે એવું બને? એક નૈનાબેન પેઢડિયા અને બીજું સૌરાષ્ટ્રમાં આવે અત્યારે શ્રી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કોનું જોર જુઓ છો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? મહાનગરપાલિકા હોય, પાલિકા હોય કે પંચાયત? મેહુલભાઈ, ગામના ચોરે લોકો બેઠા હતા, એમાં કોકે આવીને પૂછ્યું, તમારા મારા જેવા તથા પત્રકારોએ, કે ભાઈ ગામમાં બધાને પૂછ્યું, બાપા અહીંયા કોનું જોર છે? એને કીધું બૈરાનું જોર છે, અમારું કોઈનું કઈ હાલતું નથી. એમ અત્યારે કોનું જોર છે? ભાઈ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, જેની પાસે સામ દામ દંડ ભેદ બધું અત્યારે છે, જોર તો એનું જ હોય ઓબ્વિયસલી. એટલે ધીરુભાઈ સરવૈયાનો દીકરો પણ ટિકિટ માગે છે, એટલે નૈનાબેન પેઢડિયા પણ ટિકિટ માગે છે, એટલે તમે કીધું એમ અશોક ભટ્ટના પ્રપૌત્ર એટલે કે ભાઈના ભૂષણભાઈના દીકરા માગે છે, અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જે બેન છે એના પતિ એટલે કે ધાર્મિક માલવિયા ઈ પણ એમાં માગે છે. અને આપને વધારાનું એક નામ આપી દઉં, સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના પુત્રએ પણ લગભગ ટિકિટ માગી છે અથવા એને મળે એવી પૂર્ણ સંભાવના છે રાજકોટમાં. બોલો જગદીશભાઈ, આજ મુદ્દાનો ઉલ્લેખ કરી અને હું 10 દિવસ પહેલા જ્યારે ગુજરાત વિધાનસભા ચાલુ હતી અને પ્રવક્તા શ્રી રાજુ ધ્રુવ મીડિયાના રૂમમાં, ત્રીજે માળે મીડિયા રૂમમાં પ્રવેશ્યા, બધાની હાજરીમાં મેં એમને એક જ વસ્તુ પૂછી હતી કે ઋષભ રૂપાણી કોર્પોરેશનની ચૂંટણી લડશે કે કેમ? રાજુભાઈની મુખ મુદ્રા જ ઘણા બધા સવાલો છુપાવી શકે છે અને ઘણા બધા જવાબો એના ચહેરાના હાવભાવથી અભિવ્યક્ત થઈ જાય છે. પણ ત્યારે જ નક્કી હતું કે મેં કીધું કે તમે એજન્ડા લઈને ઋષભ રૂપાણીની વાત મૂકવા અહીંયા વિધાનસભા આવ્યા છો કે કેમ મોવડી મંડળ પાસે? એમણે કહ્યું કે સ્થાનિક કમિટી અને એ બધું નક્કી કરશે, અત્યારે હું કઈ. એટલે રાજુભાઈની સ્થિતિ હા કે તો હાથ કપાય, ના કે તો નાક કપાય જેવી હતી. પણ આપે અમારા દર્શક મિત્રોને સમજાવ્યું કે ઋષભ રૂપાણી પણ રેસમાં છે. કુલ મળીને શું સિનારીઓ છે? કારણ કે આમ આદમી પાર્ટી જે રીતે પ્રચાર પ્રસાર બધું કરી રહી છે, ઈસુદાનની ધરપકડ થાય છે, ઈસુદાનની અટકાયત થાય છે, ત્યાર પછીની પ્રતિક્રિયાઓ આવે છે. કુલ મળીને કેવો સિનારીઓ છે? રાજ્યની વાત કરો, સુરતમાં મહાનગરપાલિકામાં બગડાટી છે, આમ આદમી પાર્ટીની ગઈ વખતે 25-27 બેઠકો આવી હતી. કુલ મળીને શું સ્થિતિ લાગે છે? જુઓ મેહુલભાઈ, એક ક્લિયર સ્થિતિ પેલા તમને કહી દઉં. હવે કોઈ પણ નગર સેવક થી માંડીને જિલ્લા તાલુકા પંચાયત કે કોઈ પણ ટિકિટ મળે એમાં જનતાની સેવાની વાત આવતી જ નથી. બિલકુલ બિલકુલ. આ એક પ્રોફેશન છે, કેરિયર છે, આ એક વગર મૂડીનો ધંધો છે, ને એક વખત પાટે ચડી જાવ એટલે વાત થઈ ગઈ પૂરી. એટલે જેને ટિકિટ મળે એને લોટરીની ટિકિટ લાગ્યા બરોબર સાબિત થાય એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં પડાપડી છે. કોંગ્રેસમાં અત્યારે સિનારીયામાં એવું છે કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડાના બ્રેકઅપ પછી થોડીક અસમંજસ પરિસ્થિતિ પેદા થઈ છે. એટલે ત્યાંથી પણ જે લોકોને એમ લાગ્યું કે હવે આમાં કઈ આ દાળ બહુ ગળે એમ નથી, એ લોકો કોંગ્રેસ ભણી પાછા ફર્યા છે. સમજી લ્યો, કોંગ્રેસને થોડુંક બગાસું ખાતા પતાસું મળી જાય એવી સ્થિતિ છે.
જે દિગંતો જગમલભાઈ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના જે આજે આમ આદમીમાં ભળે છે, કાલે ભળે છે, આજે ભળે કાલે ભળે, એવું જે થતું હતું એમાં બ્રેક લાગી ગઈ રાજુ કરપડાના ગયા પછી. રાજુ કરપડા કિસાનોનો એક નવો જ મોરચો ખોલીને આગળ વધી રહ્યા છે. એટલે જે મુખ્ય સમર્થક હતા આમ આદમી પાર્ટીના કિસાનો ખાસ કરીને, એનો મોટો હિસ્સો જે એમાંથી રાજુભાઈએ પોતાની રીતે ભાગ પડવી લીધો. એટલે હવે જેટલા પણ બચ્યા હોય એ જીતાવી ન શકે, તમને ખાલી ટેકો આપી શકે, જીતાડી ન શકે. એટલે અત્યારે સિનારીઓ શું છે એમ તમને કહું તો સૌથી દારૂણ પરિસ્થિતિ અગર કોઈની હોય તો એ આમ આદમીની છે. જ્યારે કે સૌથી પહેલા એની ગોપાલ ઇટાલિયા જીતા ત્યારે સૌથી શ્રેષ્ઠ સ્થિતિ આમ આદમી પાર્ટીની હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો એમાંથી રહી હાંસિયામાં ધકેલાયેલાઓ અને ચૂંટણી લડવાની આકાંક્ષા સેવનારાઓ, આ ત્રણેય પ્રકારના લોકો, એવા ત્રણેય પ્રકારના કોંગ્રેસના લોકો એ પણ બધા આમ આદમી પાર્ટી તરફ મીટ માંડીને બેઠા હતા. પણ આમ આદમી પાર્ટીમાં ડખો થયો, એમાં મેળ પડ્યો નહીં. અહીંથી માંડીને રાઘવ ચડ્ઢા સુધી તમે જાણો છો આ બધું કાંગરા ખરી રહ્યા છે. એટલે હવે આમ આદમી પાર્ટી પર કોઈ બહુ મોટા લોકો બહુ મોટો દાવ લગાડે એવું નથી માનતા. અને સૌરાષ્ટ્રમાં તેની અસર થઈ ચૂકી છે. જે દિગંતો આજે ભળે કાલે ભળે એમ લાગતા હતા એ લોકોએ હાલ તુરંત બ્રેક રાખી ભળવાનું માંડી વાળ્યું. એનો બેનિફિટ કોંગ્રેસને જઈ રહ્યો છે અને કોંગ્રેસને ઉમેદવારોની ચયન કરવામાં થોડીક સલુકાઈ મળશે, સારા માણસો મળશે. એટલે પેલી વખત કોંગ્રેસે હવે આ વખતે તમારી જે મેનિફેસ્ટો હોય એમ કેટલાક નીતિ નિયમો બહાર પાડ્યા કે અમે 50% જેટલા યુવાનોને તક આપીશું. યુવાનો એટલે ફ્રેશ, જેના લુગડે દાગ ન હોય, જે વિઝનરી હોય એવા. તો એ ક્યાંથી મળે એમ છે? 50% જો અત્યારે હોત તો આવી સ્થિતિ પહેલા હોત તો પેલા આવું વાત કરવાની જરૂર હતી, પણ પેલા નતું. હવે આમ આદમીમાંથી જે પાછા આવવાના છે રિટર્ન, એ લોકો મોટા ભાગે કોંગ્રેસ તરફ મોઢું રાખીને બેઠા. એટલે એ લોકો 50% યુવાનોને રાખવાની વાત કરી રહ્યા છે. અને ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસનું થોડીક ઉપજણ તો છે જ. આપણે જાણીએ છીએ શહેરોમાં ભારતીય જનતા પાર્ટીની ઉપજણ છે. જે પેલા અત્યારે નગરપાલિકા જે છે ટોટલ 15 મનપા છે શહેરી વિસ્તારમાં, તો ઈ છે. પછી 84 નગરપાલિકા છે. એ બધામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર છે, કારણ કે ત્યાં બધું જ પ્રકારની સવલત ભાજપનું, એમાં બધું સંગઠનથી માંડીને બધું છે. ગ્રામ્ય કક્ષાએ ખેડૂત વર્ગથી માંડીને સામાન્ય પ્રજામાં જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું વાતાવરણ છે એનો લાભ આમ આદમીને બદલે હવે કોંગ્રેસને વિશેષ મળે એવી સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી પછી સર્વેમાં જેનો નંબર આવ્યો તો આમ આદમી પાર્ટી અત્યારે સંઘર્ષ કરી રહી છે. અને દિન પ્રતિદિન એક પછી એક એના કાંગરા ખરતા છે. એટલે નેગેટિવ વેવ્સ જે છે એ પ્રસરી ગયા છે. એટલે હવે લોકો ચિંતામાં છે. એક તમને કહી દઉં, અરવિંદ કેજરીવાલે ભાઈ ઈસુદાન ગઢવીની ધરપકડ પછી રાજ્યના મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો ભૂપેન્દ્રભાઈ પટેલને, એમાં બુદ્ધિપૂર્વકની એક લાઈન વાંચવા જેવી છે. બાકી બધું ઠીક છે, ભાષણ છે. એને શું લખ્યું કે અમને એવી આશંકા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના થાય એ પહેલા 10,000 જેટલા આમ આદમીના કાર્યકરોની ધરપકડ કરવાનો સરકારે પોલીસને લક્ષ્યાંક આપ્યો છે. આ વાક્ય છે ને બહુ અંડરલાઈન કરવા જેવું છે. કારણ કે 460 જેટલા ઉમેદવારો જાહેર કર્યા પછી ભાઈ ઈસુદાન ગઢવી 461માં ઉમેદવાર જાહેર કરી શક્યા નથી. એને અઠવાડિયું થઈ ગયું. જો 9,000 જેટલી બેઠકો છે, તમારી જાણ કરતા 9,992 બેઠક ટોટલ છે. આખી જે ચૂંટણી થવાની છે 4.80 કરોડ 4.19 કરોડ મતદારો જે મતદાન કરવાના છે, એમાં ટોટલ બેઠકોની સંખ્યા છે 4,992. તો એમાંથી 460 જ જાહેર કરી, બીજી ક્યાં? તો નહીં તો દરરોજ 500 કરે ત્યારે મેળ પડે એમ હતો, પણ નથી થયું. એનું કારણ શું છે? એની પાસે ઉમેદવારોનો પણ દુષ્કાળ છે. ઉમેદવારોનો ગુજરાતી એ નથી કે સમર્થક ન હોય ભાઈ. ઉમેદવાર એટલે એ 5માં પૂછાતો હોય તો એ જીતે પણ ખરો ને. એ ટાઈપના ઉમેદવારો એને મળવાના નથી લાગતા. એટલે એને આગોતરી વાત કરી. જે આ વાત ગોપાલ ઇટાલિયાએ પણ કરી છે, ઈસુદાને પણ કરી છે. હવે ભૂપેન્દ્રભાઈને ટપાલ લખી અને કેજરીવાલે પણ કરી છે કે અમારા 10,000 જેટલા કાર્યકરોને ધરપકડ કરીને જેલમાં નાખવાનો સરકારનો ઈરાદો છે. એટલે હવે થાય કે ન થાય એ એમ કહી શકશે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરીને કે ભાઈ અમે તો બધું કરવા તૈયાર હતા લડવા, પણ અમારી ઉપર પોલીસનો બળ બતાવી અને અમારા ઉમેદવારોને બિલકુલ ખામોશ કરી દીધા. એટલે અત્યારથી જ તમને કહું, આમ આદમી પાર્ટીની આ ત્રીજા ક્રમે વ્યવસ્થા થઈ. કોંગ્રેસ
અત્યારે મનામંથન ચાલી રહી છે, જેને સેન્સ પ્રક્રિયા કહેવાય છે. એમાં એ કરી રહ્યા છે. 50% અનામતની વાત કરે છે કોંગ્રેસ. પછી બાકી બધું જે છે એ એની પરંપરાગત જે મુદ્દાઓ છે, રોજગારી, બેરોજગારીથી માંડીને ભ્રષ્ટાચાર ને મોંઘવારીને એ બધા મુદ્દાઓ છે. એમ કરીને અત્યારે એ કોંગ્રેસ જે છે એ થોડુંક પ્લસમાં છે. એટલે આખો સિનારીયામાં ભાજપ અત્યારે નંબર 1 ઉપર છે. એના સુગ્રંથિત ઠેક સુધીના બુથ થી માંડીને પેજ પ્રમુખ સુધીના વ્યવસ્થાને કારણે એક તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માળખું એની પાસે છે. પછી એની પાસે 27 વર્ષનું નિરંતર શાસન છે, એટલે એની જડ જમાઈ ગઈ હોય. બાકી એની પાસે જે છે 3-4 બીજી વસ્તુઓ જેને પ્લસ પોઈન્ટ થાય એમ છે. એક તો SIR એટલે જે ડુપ્લિકેટ કે બધા વધારાના જે મતદારો હતા, એમાં લાખોની સંખ્યામાં મતદારોના નામ નીકળી ગયા, જે બહારગામ વસતા હતા, ડુપ્લિકેટ હતા, અથવા તો રોહિંગ્યા જેવા ઘૂસણખોરો હતા, વગેરે વગેરે. તો એના નામ નીકળી ગયા. અને કોંગ્રેસે જે અત્યારે છાજિયા કૂટવાના શરૂ કર્યા કે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરે છે, અર્થાત આ લોકોના નામ કપાણા કોંગ્રેસના હશે, એમ તો અત્યારે માનવામાં આવે છે. નહીતર તો બધાએ આવું કરવું જોઈએ. એટલે ઈ પ્લસ પોઈન્ટ ભારતીય જનતા પાર્ટીનો થયો. અને બાકી જે ઘટતું હતું એ UCC, યુનિફોર્મ સિવિલ કોડ, જે માઇનોરિટીની મહિલાઓ સામાન્ય રીતે મત એમ માનતા હોય છે કે માઇનોરિટી એટલે કે મુસ્લિમ લોકો ભાજપને મત નથી આપતા, પણ UCC કોમન સિવિલ કોડ નો દાખલો કાયદો કરી ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ કોમ્યુનિટીની 50% જેટલી મહિલાઓ છે એમાં પણ પોતાની પેઠ બેસે એવી વ્યવસ્થા તો કરી છે. આમ સરવાળે સિનારીઓ શું છે, તો ભારતીય જનતા પાર્ટી અત્યારે સ્વાભાવિક જ છે, ટોપ 1માં છે. પણ બીજા અને ત્રીજાના ક્રમ ઉલટ સુલટ થઈ ગયા. બીજા ક્રમે આમ આદમી હતી, એને બદલે ભાજપ અને કોંગ્રેસ આવી ગયું. અને કોંગ્રેસ ત્રીજા ક્રમે હતી, એની જગ્યાએ ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટી આવી ગઈ. જી જગદીશભાઈ, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં મહાનગરોમાં જે કંઈ શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચારો થયા, જન આક્રોશ ફૂટ્યો, એની કોઈ અસર જનમાનસ પર આ ચૂંટણીમાં હાલના તબક્કે દેખાય એવું લાગે છે? ગેમ ઝોન કાંડ હોય, હરણી બોટ કાંડ હોય, અમદાવાદમાં ભ્રષ્ટાચારના બ્રિજ હોય, હાટકેશ્વર બ્રિજ હોય, અન્ય બ્રિજો હોય, અથવા હમણાં 3-4 દિવસ પહેલા ઘાટલોડિયામાં જે બ્રિજ બન્યો, એ આખો બ્રિજ જ ઊંધો બની ગયો. આવી કોઈ જનમાનસ ઉપર અસર? મેહુલભાઈ, જનમાનસ છે ને એ તો સતેજ ને સાવધાન જ છે, પણ વિકલ્પ ક્યાં? તમે તમારી પાસે તમારી પોતાની કાર ખોટકાણી હોય તો તમે સિટી બસથી માંડી રિક્ષામાં જાઓ, પણ કઈ ન હોય તો તમે શું કરો? એક કોંગ્રેસ હતી તો તમે જાણો છો, આમ આદમી પાર્ટી અને ભાજપની બી ટીમ ગયા હતા. એ કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં હતી. થોડીક અમિત ચાવડાના આવવાથી આમ અંધળી છાંટીયાની જેમ ધાણા ઉપર પાણી છાંટો થોડા તાજગી આવે એમ તાજગી આવી છે, પણ હજી જેટલી તાકાત જોઈએ એટલી છે નહીં. બીજા ક્રમે હતું, મેં કીધું એમ, ભાજપ, પછી બીજા ક્રમે આમ આદમી પાર્ટી હતી. તો એમાં પણ આ બ્રેકઅપ થયા પછીથી બધું કેટલા બધા ડખે ચડેલા છે. અત્યારે કેજરીવાલ, અરે જેટલી કેજરીવાલની ટીકા થાય એટલી ગોપાલની ટીકા કરનારા વિસાવદરમાં પાછા ફૂટી નીકળ્યા છે. નહીતર એક જમાનામાં, એક સમયમાં તો વર્ષ દિવસ પહેલા સિનારીઓ જુદો હતો. તો સવાલ એ છે કે જનમાનસમાં બધી જ બાબતો છે. બ્રિજ તૂટવાથી માંડી, TRP કાંડથી માંડી, ભ્રષ્ટાચારથી માંડી, શિથિલ રાજનીતિ, બધું છે ખરું. પણ અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. આ જે ભાંગલા તૂટલા પક્ષો છે, જેની સત્તા ઉપર આવવાની કોઈ અત્યારે સંભાવના દેખાતી નથી. કાલે કોઈ ચમત્કાર થાય તો આપણે વાત નથી, તો જે હશે તે કહેશું. અત્યારે આપણે કઈ સોપારી લઈને નથી બેઠા, પણ જે સ્થિતિ છે અત્યારે એ જોતા લોકોને એમ લાગે કે આ લોકોને મત આપીને વેડફવા જેવું છે. કમસે કમ ભલે ઓલામાં તમારી શિકાયતો છે, પણ માની ગાળ, ઘીની નાળ. તમે જેની પાસે રાવ ફરિયાદ કરો, જેની પાસે ક્ષમતા હોય, એ તમારી ફરિયાદનું નિવારણ કરે ને. તો ભાજપ પાસે ક્ષમતા એટલે કે સત્તા તો છે. બિલકુલ. સત્તા ન હોય એને મત આપીને તમે કરવાના શું, મને કયો? કારણ કે એ પાછા રજૂઆત સિવાય કઈ કરી શકવાના નથી. એટલે અત્યારે આજે હજી બહુ પ્રીમેચ્યોર છે. હજી તો ઉમેદવારો જાહેર થવાની પ્રક્રિયા બાકી છે. ઘણું બધું બાકી જ છે. ખાલી ચૂંટણીની એનાઉન્સમેન્ટ થયું છે. પણ તમારો પ્રશ્ન મેહુલભાઈ જે છે, જનમાનસ તો બધું સમજે છે. જેનજી, હું વારંવાર કહું છું કે આ ચૂંટણીમાં મેં આની પહેલા તમારી જાણ ખાતર જેટલી લલકાર સહિતની જેટલી ચેનલ અહીંયા સ્વરાજ્ય થી માંડી, સ્વમાનથી માંડી, તમારા સહિતની જેટલી ચેનલમાં મેં વાત કરી હશે, મેં બધા મેં જગ્યાએ કીધેલું કે હવે મતદારોનું માનસ જેનજી થઈ ગયું છે. ઉંમર નહીં, ઉંમરમાં જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ તો જેનજી ગણાય જ,
પણ અમારી જેવા પરિપક્વ કયો કે વૃદ્ધ કયો કે જે ગણતા હોય તે જે લોકો હવે 8-10 વખત મતદાન કરી ચુક્યા છે, એનામાં પણ એક જાગૃતતા તો આવી ગઈ છે કે આ મત જે છે એને વેડફવા યોગ્ય નથી. મતનું મૂલ્ય એને સમજાણું છે. પણ કમનસીબે વિકલ્પો નબળા છે, એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકો સ્વાભાવિક જ એમ કે ભાઈ ન મામા કરતા કેણો મામો શું ખોટો. બિલકુલ. જી એક છેલ્લો સવાલ એમના એ વિશે દર્શક મિત્રોને જણાવશો. અમદાવાદના અખબારોમાં એવી પણ વાત આવી છે કે ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુએન્સર, તમારા ફોલોઅર્સ કેટલા છે એ જોઈને પણ એક ક્રાઇટેરિયા રાખશે ધ્યાનમાં કે તમે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ કે જે અન્ય પ્લેટફોર્મ છે એમાં તમે કેટલું સંખ્યાબળ ધરાવો છો, તમારા ફોલોઅર્સ કેટલા છે. આ ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીએ એક તો શું કામ કરવો પડ્યો? જો આ જ કરવું હોત તો સર્વાધિક લોકપ્રિય પત્રકાર જગદીશ મહેતાને, વક્તા, લેખક, મોટિવેશનલ સ્પીકર જય વસાવડાને, સુશ્રી નેહલ ગઢવીને કે આરજે દેવકીને આમંત્રિત સભ્ય તરીકે મહાનગરપાલિકામાં કે એમાં ન ઇન્વાઇટ કરી શકત? અરે ભાઈ સાહેબ, આપણે તો ન નડીએ તો સેવા છે એમ કયો તો હાલે. મેહુલભાઈ, એવું છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. જે કેટલાક મેઇન સ્ટ્રીમ મીડિયા કહેવાય છે એમાં ભારતીય જનતા પાર્ટી હોય કે જેની જ્યાં પહોંચ હોય ત્યાં એ પોતપોતાની રીતે એ લોકો માને છે કે અમે મેનેજ કરીએ, થયા હોય કે નહીં આપણે નથી કહેતા. પણ સોશિયલ મીડિયામાં મજા શું છે તમને કહું. એક તો ગોફણિયા ઘાવ છે, આમાં કોઈ નિયંત્રણ છે નહીં. જેને લાગે ભાગે લોહીની ધાર. દરેક માણસ પોતાને ખુલ્લા મનથી વાત કરી શકે અને તમને સોશિયલ મીડિયા થકી જે માહિતી મળે એ તમને સત્તાવાર ક્યાંય નહીં મળે, જે લગભગ સાચી હોય મોટા ભાગે, રાઈટ? એટલે સોશિયલ મીડિયાની મજા શું છે કે ભારતીય જનતા પાર્ટીએ એના ફોર્મમાં કાયદેસર જે ઉમેદવારોને ફોર્મ ભરવાનું કીધું ને એમાં ટાંક નાખેલી છે કે તમે કેટલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપયોગ કરો છો, એના નામ લખો, તમારા ફોલોઅર્સ કેટલા છે એ લખો. એ એટલા માટે કે એના આધારે તમે પ્રજામાં તમારી વાત પહોંચાડો. તમને મેઇન સ્ટ્રીમ મીડિયા કે મારા તમારા જેવા ટીકાકારો કાંઈ પણ કહે તો પણ જો જે તે ઉમેદવાર પોતાને બહુ વ્યાપક વર્ગ ધરાવતો હોય સોશિયલ મીડિયામાં ફોલોઅર્સનો, તો એની વાત એના લોકો સુધી તો પહોંચાડે, જેથી કરીને આપણા જેવા લોકો જે ખરેખર ખરા અર્થમાં આપણે આલોચના હોય તો જ કરીએ. જે આપણે ટીકા નથી કરવા યોગ્ય ને સરાહના કરવા યોગ્ય હોય તો એ વાતની સરાહના આપણે કરીએ જ છીએ રાધર. પણ આ લોકો એટલા માટે એને કહે છે કે કદાચ ન કરે કોઈ માણસ ઊંધું પકડે અને નક્કી સોપારી લઈ લે. ધારો કે કોઈ એક ઉમેદવારની વિરુદ્ધમાં જ બોલવું છે દાખલા તરીકે, તો એ ઉમેદવાર પોતે જો સોશિયલ મીડિયા ઉપર સક્રિય હોય, એના બહુ મોટો ફોલોઅર્સ વર્ગ હોય, તો આપણા કે કોઈ પણ આલોચકોની અસર બહુ ન થાય, ઓછી અસર થાય. એટલા માટે એને આ વાત ટાંકી છે. અમદાવાદના અખબારોમાં નહીં, મેં સ્વયં એક એવું ઉમેદવારી પત્રક જોયું છે જેમાં નીચેના ભાગમાં જમણી બાજુ નીચેના ભાગમાં લખ્યું છે તમે કેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપયોગ કરો છો, તમારા કેટલા ફોલોઅર્સ છે, વગેરે વગેરે. તો સોશિયલ મીડિયાનું માધ્યમ જે છે એ અત્યારે બિલકુલ ઘર ઘરાવ સુધી પ્રચાર તમારે કરવો હોય, કારણ કે મોબાઈલ વગરનો કોઈ 140 કરોડની આપણી વસ્તી છે ને 182 કરોડ મોબાઈલ છે. એટલે મોબાઈલ હવે બધા પાસે આવી ગયા છે ટૂંકમાં. તો મોબાઈલ આવી ગયા, ખીચામાં મોબાઈલ હોય, તમે બાથરૂમમાં તમે વાંચવું હોય તો વાંચી શકો, જોઈ શકો. ટીવી કે છાપું એના માટે તમારે ટીવી હોય તો ટીવીની સામે બેસવું પડે, છાપવું હોય તો એવડો મોટો ફાફડો લઈને તમારે ક્યાંય પણ બેસવું પડે. તો એના મોબાઈલમાં મજા શું છે, તમે ગોદડું ઓઢીને તમારે જોવું જોઈ શકો, કોમેન્ટ કરવી કરી શકો, સાંભળવું સાંભળી શકો, તમારી ઈચ્છા પડે ત્યારે. એટલે મોબાઈલ સુલભ છે ને એટલે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ સ્પેસિફાઈ સોશિયલ મીડિયા વિશે પણ 2-4 પંક્તિઓ એમાં નાખી છે ને એના ફોલોઅર્સ વગેરે પૂછ્યા છે. જી, આ ક્રાઇટેરિયા ઉપર ટિકિટ અપાશે એવું લાગે છે? બિલકુલ અપાઈ શકાય, કારણ કે 2-3 ક્રાઇટેરિયા આ લોકોએ ભારતીય જનતા પાર્ટીને લાગે વગે ત્યાં સુધી એને કીધું છે. એક તો જેનજી વાળી વાત તો બતાવે, એને કોંગ્રેસે પણ કીધું છે, અને આમ આદમીને તો જેનજી જ મળવાના, કારણ કે એમાં તો નવોદિતો હોય એ જ લોકો મોટા ભાગે આવવાના છે. પણ આખી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણી છે, એમાં મેહુલભાઈ મેં તમારી સાથે જ વાત કરી હતી મારા ખ્યાલથી આ ચેનલ ઉપર, એમાં તમે ટાઇટલ પણ મારેલું જેનજી વાળું, આઈ થિંક, મને યાદ છે ત્યાં સુધી. પણ
ટૂંકમાં એક જેનજી નો મુદ્દો સૌથી મોટો લાગુ પડવાનો આ ચૂંટણીમાં, જેનજી. બીજો સોશિયલ મીડિયા એ બિલકુલ પ્રભાવશાળી સાબિત થવાનો છે, કારણ કે હવે ગમે તેમાં વાયદા વચન આપો, જનતાને બધી દરેકની મર્યાદાની ખબર છે કે કોઈ પણ માણસ કોર્પોરેટર બને, નગરપાલિકાનો સદસ્ય બને, તાલુકા કે જિલ્લા પંચાયતનો સદસ્ય કે પ્રમુખ બને, એની મર્યાદાની બધાને ખબર પડી ગઈ. એટલે આસમાની સુલતાની ચાલે એમ નથી. કોઈ દિવસ નગરપાલિકાનો સભ્ય એમ ના કહી શકે કે હું અહીંયા મોટું સ્ટેડિયમ બનાવી દઈશ, એની ઓકાત બહારની વાતો છે. એટલે બધાને ખબર છે કે, અને મોટા ભાગે તમારી જાણ કરતા આ જે લોકો ચૂંટાવાના છે, માની લો કે એ ન હોય તોય કઈ ફેર પડતો નથી, કારણ કે મેકેનિઝમ, કામ તો સરકારી અધિકારી જ કરવાના છે, ગ્રાન્ટ આવે એના આધારે. પણ આ ચૂંટણી જે છે એ 3 મુદ્દા માટે મહત્વની છે. એક, જનમત કઈ બાજુ જઈ રહ્યો છે, એ સૌથી પહેલી વાત. કયા પક્ષ પ્રત્યે કેટલા લોકોની કેવી સહાનુભૂતિ છે, એ 2027 પહેલા નક્કી થઈ જશે, સેમીફાઈનલ. બીજું, જે પક્ષ બિલકુલ નવોદિત ઉમેદવારો, સાફ સુથરા ઉમેદવારોને રાખશે, શૈક્ષણિક લાયકાત વાળાને, બેદાગ, જેના લુગડે કોઈ ડાઘ ન હોય, જે વિઝનરી હોય, સમર્પિત હોય, સારો ઓરેટરી ધરાવતો હોય, સારા સેવા કાર્યોમાં રત હોય, પૈસાદારે હોય, એવા લોકોને આવશે તો પ્રજા એને ચૂંટી કાઢશે. અને ત્રીજો, મેં તમને કીધું, સોશિયલ મીડિયા ઉપર જે ભયંકર એક્ટિવ હશે, જેના વધુ પડતા ફોલોઅર્સ હશે, એનો પણ મેળ પડશે. 3 મેઇન ક્રાઇટેરિયા છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના. જી આભાર જગદીશભાઈ. અમારા દર્શકોને બંને મુદ્દાઓ ઉપર તમે હૃદયથી વાત કરી. નવનીત બાલદિયાની રાજનીતિ શું છે અને સત્તાના સેમીફાઇનલમાં કોનો જોક સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવી રીતે રહેશે. આભાર જગદીશભાઈ આપનો. ફરી નવા કોઈ મુદ્દા સાથે આપની સાથે ફરી જોડાઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આપણે વાત કરી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પાસેથી. આપણે એ સમજવાની કોશિશ કરી કે માયાભાઈ અને જયરાજ આહિર વાળા બલદાણાના કેસમાં જે નવનીત બાલદિયા હતા, એ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા અને સમાજને કોરાણે મૂકી દીધો એમ કહી દો તો ચાલે. કારણ કે જ્યારે સમાજ તેમની સાથે હતો ત્યાં સુધી નવનીત બાલદિયાને એક છત્ર હતું, પરંતુ હવે જ્યારે કથિત રીતે એને ન્યાય મળી ગયાની આત્મસંતુષ્ટિ થયા પછી એમણે સમાજ પાસે ભાજપમાં જવું કે કોંગ્રેસમાં જવું કે ચૂંટણી લડવી કે કેમ, એ મુદ્દા ઉપર લગભગ કોઈ વિચાર વિમર્શ કર્યો નહોતો. બીજી તરફ 2027ના સત્તાના સેમીફાઇનલમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કોનું ચિત્ર અત્યારે કેવું છે, અને ખાસ કરીને જગદીશ મહેતાને આપણે જેમ પૂછ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ, અને ભારતીય જનતા પાર્ટીએ એની કોલમમાં પણ કહ્યું છે કે કેટલા ફોલોઅર્સ ધરાવો છો, એ પ્રમાણે ટિકિટ ફાળવવામાં આવશે. તો ફરી નવા કોઈ મુદ્દા સાથે આપની સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.